વેશભૂષા ધારણ કરે, કોઈ કપડા વ્હાઈટ પહેરે અથવા તો ભગવા કપડા ધારણ કરે, દાઢી વધારે, વાળ વધારે, એને સંત કહેવા. કપિલ ભગવાન સંતોના લક્ષણ બતાવે છે, કહે છે કે માં તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદુઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણાઃ. અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા છે કે જે સહનશીલ હોય એ સંત છે, જે કરુણા પરાયણ હોય એ સંત છે, જેની આંખમાં પ્રેમ હોય એ સંત છે. સત્યનું શિરમોર છે સંત. વાલા શબ્દ છે સત. સતની ઉપર તમે એક મીંડું મૂકો ને ત્યારે શબ્દ થાય છે સંત. જેના જીવનની અંદર સત્યની પરાકાષ્ઠા હોય એ છે સંત. જેનું જીવન સાદું એનું જ નામ સાધુ. જેમ કોઈ બાળક તમારા આંગણે આવીને રમીને વયું જાય, એમ તમારા ઘેર કોઈ સાધુ આવીને જતો રહે, તમને ખબર પણ ન પડે. એના માટે કોઈ બહુ મોટી મોટી વ્યવસ્થા કરવી ન પડે. એના માટે કઈ બહુ મોટા મોટા હાર ફૂલ નહીં. સાદું સાવ જીવન. ભવ દુઃખ ટળે બળે શબ્દ દુષ્કૃત. જેના દર્શન માત્રથી મારા તમારા દુઃખ જતા રહે. સંત એ જ છે જેના આગમનથી આપણા જીવનમાં વસંત આવે, આપણા દુઃખોનો અંત આવે. એનું જ નામ છે સંત. કપિલ ભગવાને સંતોના લક્ષણ બતાવ્યા છે. સબ વિધિ કારજ સીજે. બધા જ પ્રકારના આપણા કાર્ય સંપન્ન થાય જેના આગમનથી. અને વાલા, તમારા જીવનમાં કોઈ મહાપુરુષ સજ્જન સંત હોય ને તો એની પાસે જાઓ ત્યારે એમ ન કહેતા કે મહારાજ ધંધો હારો હાલે એવા આશીર્વાદ આપો, છોકરાનું થઈ જાય, છોકરીનું થઈ જાય, એવું ન માગતા. સંતો પાસે જઈને માગજો કે મહારાજ ક્યારેક અમારા ઘેર પગલા કરજો. તમે ક્યારેક આજુબાજુમાંથી પસાર થાવ ને ત્યારે અમારે ઘેર આવજો. બસ કજા કો રોક દેતી હે દુઆએ રોશન જમી રોકી. એવા કોઈ મહાપુરુષ, કોઈ ફકીર, કોઈ ઓલિયો, કોઈ સંત આંગણે આવે ને વાલા, તો એ મારું તમારું કલ્યાણ કરે. અગર ભલા ચાહતા હે અપના તો કર ખિદમત ફકીરો કી. કજા કો રોક દેતી હે દુઆએ રોશન જમી રોકી. અરે મૃત્યુને પણ રોકી દે એવી તાકાત હોય છે સંતોના આશીર્વાદમાં. બ્રહ્માનંદ સંતન કી સોબત. બ્રહ્માનંદ સંતન કી સોબત. જન્મ સુફળ કરી લીજે. જન્મ સુફળ કરી ઓ નિષદી સંત સમાગમ કીજે. ઓ નિષદી સંત સમાગમ કીજે. સંતોનો સંગ, સજ્જનોનો સંગ નિત્ય કરવો, નિત્ય સત્સંગ. કપિલ મહારાજે ઉપદેશ આપ્યો. માં દેવહૂતિ એમની ગતિ થઈ છે. 9 કન્યાઓ હતી. મરીચી આદિ ઋષિઓ સાથે એમને પરણાવ્યા છે. આજ દેવહૂતિ માની એક દીકરી હતી જેનું નામ છે અનસુયા, જે અત્રિ મુનિને પરણ્યા અને એમને ત્યાં ભગવાન દત્તાત્રેયજી ભગવાને અવતાર લીધો. ગિરનારની ટોચ ઉપર આજે પણ દત્તાત્રેયજી મહારાજ બિરાજે છે. એવી તે દીકરીઓ હતી. તૃતીય સ્કંદ એ ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત. ચતુર્થ સ્કંદની અંદર એ દીકરીઓના 99 દીકરીઓના વંશનું વર્ણન છે. દરેક દીકરીઓના વંશનું વર્ણન કર્યું. ભગવાન શંકર અને સતીને ત્યાં કોઈ સંતાન નહોતા આવું કહ્યું. જ્યાં મૈત્રેય મુનિએ તો વિદુરજી પ્રશ્ન કરે છે કે મહારાજ, ભગવાન શંકર તો મહાદેવ સાક્ષાત કલ્યાણનો અવતાર, જેનું નામ લેવાથી શાંતિની પ્રાપ્તિ થાય, એ ભગવાન મહાદેવને ત્યાં કેમ કોઈ સંતાન નહોતું? મૈત્રેયજી કહે છે કે ભગવાન મહાદેવના પત્ની સતી પિતાના યજ્ઞની અંદર જઈ અને પોતાના દેહનું અગ્નિદાહ દ્વારા અંત લાવે છે, પ્રાણની આહુતિ આપે છે પિતાના યજ્ઞની અંદર. મહારાજ મને એ કથા કહો. કહે છે કે એક દિવસ દક્ષ પ્રજાપતિ
સભાની અંદર પ્રવેશ કરે છે. પ્રજાપતિ છે, બધાની સાથે જ્યાં પ્રવેશ કરે અનેક પ્રજાપતિઓ એ સભાની અંદર બેઠેલા હોય છે. આ દક્ષના આવતા જ બધા ઊભા થાય છે, એનો આદર સત્કાર સન્માન કરે છે. પણ બ્રહ્માજી ઊભા થતા નથી અને ભગવાન શંકર મહાદેવ ઊભા થતા નથી. આ દક્ષ જુએ છે કે આ મારા પિતા છે બ્રહ્મા, એ ઊભા ન થાય તો ચાલે, પણ આ શંકર એ તો મારો જમાઈ છે, એ કેમ મને આદર ભાવ સત્કાર દેતો નથી. હજી તો પોતાના આસન ઉપર જઈને બેઠોય નથી આ દક્ષ. દક્ષ એટલે શું? તો કે દક્ષ એટલે બુદ્ધિમતા, તર્કવાળી બુદ્ધિ, એનું નામ છે દક્ષતા. ગોસ્વામીજી પણ મંથરાને બુદ્ધિશાળી કહે છે, પણ કેવી બુદ્ધિ? તો કે મંદમતી. શું કામ મંદમતી? તો કે જે પોતાના જીવનમાંથી રામને દૂર કરે, પોતાના જીવનમાંથી સીતાને દૂર કરે, પોતાના જીવનમાંથી લક્ષ્મણને દૂર કરે, આ મંદમતી છે. નામ મંથરા મંદમતી, દાસી કઈ કઈ કેરી. એ મંથરા મંદમતી છે. મનુષ્ય સ્મૃતિની અંદર 8 પ્રકારની મતિ એટલે બુદ્ધિ બતાવી છે. એમાંથી શ્રેષ્ઠ બુદ્ધિ કોણ? તો કે મનીષા. મનીષા એક બુદ્ધિનું નામ છે કે જે દરેકમાં ભગવાનને જ ગોતે. એના પાત્રની અંદર, એના થાળીમાં એ અન્ન આવે એટલે વિચાર કરે કે આ અન્ન કોનું? કહે ભગવાનનું. કેમ? તો કે આ અન્ન ઉગે ક્યાં? જમીનમાં. જમીન કોની? ભગવાનની. આ અન્ન થાય કઈ રીતના? તો કે પાણી દ્વારા, પ્રકાશ દ્વારા, આકાશ દ્વારા. એ પાણી, પ્રકાશ, પવન, આકાશ કોના? પરમાત્માના. એના હાથમાં કોઈ ફળ આપે તો એમ વિચારે કે આ ફળ કોનું? ભગવાનનું. એ કોઈ વસ્ત્ર ધારણ કરે તો એમ વિચારે કે આ વસ્ત્ર કોના? ભગવાનનું. કેમ? તો કે આ વસ્ત્ર બને કેમાંથી? કપાસ, રૂમાંથી. આ રૂ ઉગે ક્યાં? જમીનમાં. જમીન કોની? એ તો ભલે ને આપણા નામની હોય, ખાલી દસ્તાવેજ આપણા હોય. દસ્તાવેજ લઈને થોડા જવાના છીએ આપણે. એટલે તો તાબૂદમાંથી સિકંદરે આખા વિશ્વને જીતું અને કહે છે છેલ્લી અવસ્થા હતી. ભારતના વૈદ્યો એને કહે છે ડોક્ટરોને કે જોઈ એટલી સંપત્તિ લઈ લો, મારી પાસે આખું વિશ્વ છે, પણ મને મારી રાજધાની મખમૂદ પહોંચાડો. કેમ? તો કે મારે ત્યાં જઈને પ્રાણ ત્યાગવા છે. રોગ થયો તો ડોક્ટરો કહે છે કે સિકંદર, તું કદાચ તારી બધી સંપત્તિ આપી દે ને તો એ પ્રાણને કોઈ ટાળી ન શકે. તારું મૃત્યુ થવાનું એ થવાનું નક્કી છે. એમ? તો કે હા. તો એક કામ કરશો, જ્યારે મારી સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે તાબૂદ એવું બનાવજો કે મારા 2 હાથ બહાર નીકળે. 12 હાથ રાખજો. કેમ? સિકંદરે આખા વિશ્વને જીતું પણ સાથે કાંઈ લઈને ગયો નથી. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિત્તાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છત જીવ એક. જીવને અંતે તો એકલું જ જવાનું છે. તો જે કાંઈ પણ વસ્તુ છે એ પરમાત્માની છે, આપણી કાંઈ નથી. આવું જે વિચારે એનું નામ છે મનીષા. એક છે મંદમતી, જે ભગવાનને દૂર કરે. તો આ દક્ષ એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી વ્યક્તિ એવા હોય કે એની પ્રવૃત્તિ તો સારી હોય પણ વૃત્તિ સારી ન હોય. આ દક્ષે પણ યજ્ઞ કર્યો, પણ કેના માટે? તો કે ભગવાન શંકરને નીચા દેખાડવા માટે યજ્ઞ કર્યો. ભરી સભામાં કહે છે કે મારું સન્માન ન કર્યું, આદર સત્કાર ન કર્યો, એટલે હવે હું આને નીચો દેખાડીશ. કહે છે કે યજ્ઞની અંદર હવે તમને ભાગ નહીં મળે. શંકર ભગવાન તો ત્યાંથી જતા રહ્યા. ઘણા સમય સુધી કોઈ યજ્ઞ કરતું નથી. અને દક્ષ પ્રજાપતિ કનખલમાં એક દિવસ યજ્ઞનો પ્રારંભ કરે છે અને દેવતાઓ વિમાન લઈ અને કૈલાસ પર્વત ઉપરથી પસાર થવા લાગ્યા છે. ભગવાન મહાદેવ શંકર કથા કરે છે, સતી સાંભળે છે. સતીનું ધ્યાન પેલા વિમાન ઉપર ગયું અને બને આવું, હા, કથા સાંભળતા હોય ને ત્યારે કોક આવે ને એટલે ધ્યાન ત્યાં જ વયું જાય. આ પહેલેથી નિયમ છે, તમારો વાંક નથી કાંઈ. એ સતીને પણ એવું જ થતું.
બે વસ્તુ થાય જ, એક નીંદર આવે અને એક ધ્યાન બીજે વયું જાય કે કોણ આવ્યું હશે. હવે એક ત્યાં દરવાજે જોવે ને તો બધાય જોવે. મને એમ થાય કોણ આવ્યું હોય છે, મોદી સાહેબ આવ્યા છે, બધાય જોવે. ચૂંટણી છે પૂરી થઈ ગઈ, કદાચ આવ્યા હોય. તો સતીનું ધ્યાન જતું વિમાન ઉપર કે આટલો બધો કોલાહલ શાનો. એક વિમાનને ઊભું રાખીને પૂછે છે ક્યાં જાઓ છો આટલા બધા તૈયાર થઈને? તો એ દેવાંગનાઓ કહે છે, દેવતાઓ કહે છે કે કનખલમાં દક્ષ પ્રજાપતિ બહુ મોટો યજ્ઞ કરે છે. સતીને થયું કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે અને અમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. એટલે ભગવાન મહાદેવને હાથ જોડીને વિનંતી કરે છે, કહે છે ભગવાન મહાદેવને, પ્રભુ તમારા સસરાને ત્યાં યજ્ઞ થાય છે. પ્રજાપતિસ્તે શ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવ કિલ વયં ચ તત્રાભિસરામ વામતે યદ્યર્થિતામી વિબુધા વ્રજંતી. મહારાજ તમારા સસરાને ત્યાં યજ્ઞ થાય છે, ચાલો જઈએ. ભગવાન મહાદેવ કહે છે કે સતી ત્યાં જવામાં કલ્યાણ નથી. શું કામ? તો કે તમારા પિતાએ મારી સાથે વેરને લીધે યજ્ઞ કર્યો છે, પોતાની મોટાઈ માટે, મને નીચો દેખાડવા માટે. કે છે કે એક વખત સભાની અંદર આપના પિતાશ્રી પધાર્યા અને હું ભગવાન રામજીના ધ્યાનમાં મગ્ન હતો. મને ખબર નહોતી, નહીતર તો હું એમનું સન્માન કરત, એમને આદર આપત. સતી કહે છે પિતાને ત્યાં ધર્મ કર્મ હોય, મિત્રને ત્યાં, રાજાને ત્યાં વગર આમંત્રણે જવામાં ભગવાન મહાદેવ શંકર જવામાં વાંધો નહીં, આપણે જવું જોઈએ. ભગવાન મહાદેવ કહે છે કે સતી તમારી વાત સાચી, વગર આમંત્રણે જવાય. ધર્મની અંદર, સત્કર્મની અંદર, મિત્રને ત્યાં, બાપને ત્યાં, રાજાનું કોઈ કાર્ય હોય તો જવાય વગર આમંત્રણે. પણ જો એ અભિમાનથી પર હોય તો, એને અભિમાન હોય તો ત્યાં જવામાં આપણું કલ્યાણ નથી. સંભાવિતસ્ય શ્રેષ્ઠ જ્યેષ્ઠ વ્યક્તિનું ભરી સભામાં પોતાના જ લોકો અપમાન કરે એ મૃત્યુ બરાબર છે. સતી ત્યાં જવામાં આપણું કલ્યાણ નથી. યદિ વ્રજસ્ય હિતાય મદવચો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદા સત્યો મરણાય કલ્પતે. તમારું મૃત્યુ થશે, ત્યાં જવામાં આપણું કલ્યાણ નથી. સતીને ભગવાન અનેક પ્રકારે સમજાવે છે, પણ સતી માનતા નથી. થોડીક વાર કૈલાસની બહાર જાય, થોડીક વાર અંદર આવે. એમ કરતા કરતા મનોમન વિચાર કરે છે કે હવે તો મારે યજ્ઞમાં જવું જ જોઈએ. શું કામ સતી યજ્ઞમાં જાય છે? કહે ભગવાન મહાદેવે સતીનો ત્યાગ કર્યો છે. રામાયણની કથા છે, રામજીની કથા સાંભળવા જાય છે કુંભજ ઋષિને ત્યાં. ભગવાન મહાદેવ તો આદરપૂર્વક સાંભળે છે, સતી આદરપૂર્વક સાંભળતા નથી. રસ્તામાં જતા હોય, રામજીના દર્શન થાય, ભગવાન મહાદેવ જય સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરે. સતીને આશ્ચર્ય થાય કે આ તો રડે છે, આમાં નથી તો સત્ય, આમાં નથી ચૈતન્ય, આમાં નથી તો આનંદ. ભગવાન મહાદેવ કેમ આને પગે લાગે છે? એટલે સતી રામની પરીક્ષા લે છે, સીતાનું રૂપ લઈને જાય છે. અને ભગવાન મહાદેવને ખબર પડી કે મારી માં જાનકી ભારતેશ્વરી સીતાનું રૂપ લીધું છે, એટલે હવે સતી સાથે આ દેહથી ક્યારેય દાંપત્ય જોડાશે નહીં. એનો ત્યાગ કર્યો છે મનોમન. અને આકાશવાણી થઈ છે, ભગવાન મહાદેવ તમારા જેવું વૈષ્ણવ, તમારા જેવા રામને પ્રિય કોઈ નથી. તમારા મનની અંદર રામની જેવી ભક્તિ છે એવા બીજાના મનમાં, બીજાના હૃદયમાં નથી. સતીએ પૂછ્યું કે મહારાજ આ આકાશવાણી કેમ થઈ? ભગવાન મહાદેવે કીધું નથી, પણ સતી સમજી જાય છે. શું કામ? તો કે અત્યાર સુધી સતીને વામાંગ ડાબી બાજુ આસન આપતા અને હવે ભગવાન મહાદેવ સતીને સામે આસન આપે છે. સ્થાન ભ્રષ્ટાન શોભંતે.
પેલા ભગવાન મહાદેવની બગલમાં બાજુમાં આસન હતું, હવે સામે આસન લીધું છે. એટલે સતી કહે છે કે ભગવાન મહાદેવે મારો ત્યાગ કર્યો છે, એટલે હવે આ દેહનો પણ હું નાશ કરીશ, બીજો દેહ પ્રાપ્ત કરીશ અને ભગવાન મહાદેવને વરીશ. સતી જાય છે પિતાના યજ્ઞની અંદર, મહાદેવના યજ્ઞની અંદર જાય, કોઈ માન સત્કાર આદર ભાવ આપતું નથી. પણ માં પ્રસૂતિ કહે છે કે દીકરા તારા આવવાથી આ અમારું સત્કર્મ, આ અમારો યજ્ઞ મહોત્સવ સંપન્ન થયો છે. દીકરા તારા આવવાથી. બેનો પણ સતીને જોઈને હસે છે, કોઈ મસ્કરી કરે. દક્ષ પ્રજાપતિ પણ સતીને આદર, આસન, પ્રેમ ભાવ પ્રદાન કરતો નથી. બાપ છે અને બાપને સૌથી વાલી દીકરી હોય તોય છતાં દીકરીને બોલાવતો નથી. વાલા, બાપને સૌથી કોઈ પ્રિય હોય ને તો એ દીકરી છે. વાલા યાદ રાખજો, તમારા પુણ્ય હશે ને તો જ પુણ્યની રસીદ છે દીકરી. આપણને દીકરો બહુ વાલો હોય, પણ તમારો દીકરો ભજન કરશે તો એકાદ બે પેઢીને તારશે, પણ દીકરીને સંસ્કારવાન બનાવી અને દીકરી જો ભજન કરશે ને તો એ 71 પેઢીને તારશે. દીકરી પુણ્યની રસીદ છે. એ તુલસીનો ક્યારો છે, એ ભારો નથી. અને સૌથી મોટામાં મોટી વાત છે, આજે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની છે. પુરુષ વર્ગ નહીં પણ સ્ત્રીઓને જ દીકરી ગમતી નથી. લો, સાસુમાનું જ મોઢું બગડી જાય દીકરી આવે, એને કેવું જોઈએ કે તું કોણ છો. 10 પુત્ર સમા એકહ કન્યા. સ્કંદ પુરાણ કહે છે કે 10 દીકરા બરાબર 1 દીકરી છે. કન્યાદાનનો સંકલ્પ કરે ને બાપ, ત્યારે કહે છે 10 પરાન 10 પૂર્વાન 21 કુલ ઉદ્ધારણાર્થાય ઇમામ કન્યામ સ્વલક્ષણામ તુભ્યમહમ સંપ્રદદે. કે મારી 21 પેઢીનો ઉદ્ધાર કરવા માટે હું આ એક કન્યાદાન કરું છું. જેના ઘરે દીકરી મોટી થતી હોય ને એના ઘરે રોજ યજ્ઞ થાય છે. વાલા, એક દીકરીનો ઉછેર એ અનેક યજ્ઞનું ફળ છે. દીકરીનો બહિષ્કાર નહીં, દીકરીનો સ્વીકાર, પણ એને સંસ્કાર આપો. દીકરીને આપણી સંસ્કૃતિનો વારસો આપો. કારણ તો કે સ્ત્રીઓ પાસે 3 ઓળખાણ હોય છે. પોતાની એ કઈ ઓળખાણ નથી હોતી. પેલા બાપના નામે ઓળખાય, લગ્ન થાય પછી પતિના નામે ઓળખાય, અને સારા સંતાનોને જન્મ આપે એટલે દીકરાના નામે ઓળખાય. એને સંસ્કાર, એને સંસ્કૃતિનો વારસો આપો. દક્ષ પ્રજાપતિ દીકરીને બોલાવતો નથી. ભલા એક મને વાત યાદ આવે, પતિ પત્ની બંને પોતાની લગ્નની તિથિ હતી, એટલે બંને જણાએ મનોમન નક્કી કર્યું કે આજના દિવસે આપણે કોઈને બોલાવવા નહીં, કોઈને ફોન પણ કરવાનો નહીં, દરવાજે કોઈ આવે તો એને જવાબ નહીં આપવાનો. શું કરવાનું તો કે આજના દિવસે બસ આપણે બે જ એકાબીજા માટે સમય આપશું. મોબાઈલ નહીં, ટીવી નહીં, બીજા કોઈ સાથે વાતચીત નહીં. એટલે એનિવર્સરી હતી એટલે ઘણા બધા મેસેજ કરતા હોય, ફોન કરતા હોય, પણ ફોન એ કંઈ ઉઠાવે ને. એમાં બન્યું એવું કે દીકરાનો બાપ ઘણી વખત ફોન કરે પણ દીકરો ઉપાડતો નથી, એટલે બાપ દરવાજે આવે છે, ખખડાવે છે. પણ જ્યાં પેલો ભાઈ દરવાજા પાસે જવા જાય ત્યાં પેલી સ્ત્રી, એમની પત્ની કહે છે કે આપણે શરત શું છે? શરત એ છે કે કોઈને બોલાવવાના નહીં, કોઈને બોલાવવાના નહીં, બેસી જાઓ. બેસી ગયા. પછી બને છે એવું, બપોર થયું, બંને સાથે ભોજન લીધું, સંધ્યા થઈ, અને એ જ સમયે દીકરીનો બાપ ચિંતા કરે છે કે મારી દીકરી કેમ ફોન ઉપાડતી નથી, શું થયું હશે? દીકરીના બાપને એમ થયું કે એક વખત ઘરે જઈને જોઈ આવું, અને ઘરે જોવા આવે છે. દરવાજો ખખડાવ્યો, પેલી બેલ મારી, એટલે આ દીકરીને પણ એમ થયું
કે નક્કી મારા પિતાશ્રી આવ્યા લાગે છે. જ્યાં ઊભી થવા જાય ત્યાં એમનો પતિ રોકે છે કે આપણે શરત છે કે આજે કોઈને બોલાવવા નહીં, કોઈ સાથે વાત કરવી નહીં. બાપે બહુ જ્યારે દરવાજો ખખડાવ્યો ને ત્યારે આ દીકરીથી રહેવાનું નહીં. એમ કે છે પતિદેવને હાથ જોડીને કે હું તમને માથું નમાવું, બે હાથ જોડીને વિનંતી કરું કે ખાલી બારીએથી એમ તો કહી દઉં કે પિતાશ્રી, પપ્પા તમે ચિંતા ન કરો, અમે એમ કેમ છીએ, અમારે આજે આ નિયમ છે કે અમે કોઈ સાથે વાત નહીં કરી, આટલું તો કહી દઉં. બહુ રડવા લાગી ને ત્યારે પતિએ હા પાડી અને આમ રસોડાની બારી ખોલી અને બાપને કહે છે કે પિતાશ્રી, અમે એમ કેમ છીએ, કાંઈ છે નહીં ચિંતા કર્યા જેવું. જ્યાં દીકરીનું મોઢું જોયું ને બારીએથી ત્યાં બાપ હરખાણો છે, આંખમાં હરખના આંસુ આવ્યા. બસ દીકરી, હું તને જોવા જ આવ્યો હતો, મને એમ હતું કે મારી દીકરી કેમ મારી સાથે વાત નથી કરતી, તું એમ કેમ તો છે ને, બસ આટલું જોવા જ. હવે જે તે હોય, તમારી શરત હોય એ, પણ હું તને જોવા આવ્યો. બાપ જતો રહ્યો છે. અને જ્યારે પેલી સ્ત્રી અંદર આવીને ત્યારે પેલો પુરુષ, એનો પતિ, એની પત્નીનો હાથ પકડી અને ભગવાનના મંદિર પાસે લઈ જઈ બંને જણા હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ, આ પત્નીને કહે છે કે હું જે માગું એ તું ભગવાન પાસે માગ. પતિ કહે છે, અરે પણ શું માગવાનું, હું જે બોલું એ બોલ. ભગવાન પાસે આ પતિ માગે છે કે હે પ્રભુ, હે મારા ઈષ્ટદેવ મહાદેવ ભગવાન શ્રીમન નારાયણ, શ્રી કૃષ્ણ, શ્રી હરિ, કૃપા કરજો કે મને જન્મો જન્મ દીકરી દેજો. કહે છે શું કામ દીકરી? તો કે દીકરો હશે ને તો એ બાયણું નહીં ખોલે, પણ દીકરી હશે ને તો એ દરવાજો ખોલશે, બારીએથી મોઢું તો કાઢશે. બાપ જ્યારે દુઃખમાં હોય ને વાલા, ત્યારે દીકરી એનો સહારો બને છે, આશરો બને છે. બીજો કોઈ આશરો સહારો ન હોય. તમે જુઓ કેવો પ્રેમ છે બાપ દીકરીનો, કે હજી તો લગ્ન થાય, બાપ દીકરીને વળાઈ આવે. ગમે એવો કઠોર બાપ હોય પણ દીકરીની વિદાય એને ભીંજવી દે, એની આંખમાંથી આંસુ આવે જ, ગમે એવો કઠોર. અરે વાલા, ઘટના તો એવી પણ બની છે, જોયેલી છે સમાજે, કે એકનો એક દીકરો હોય કંધોતર, એ ગુજરી જાય, બાપ રડે નહીં, આશ્વાસન આપે પરિવારને, પણ એ જ બાપને ઘેરથી દીકરી જ્યારે વિદાય લે ને ત્યારે બાપ રડે જ, ભાંગી પડે જ. એક ડગલું એ પાદર સુધી, એ ગામના રામજી મંદિર સુધી ચાલીને જઈ શકે, ઘેર પાછો આવી શકતો નથી. શું કામ? તો કે મારો પ્રાણ મારી દીકરીમાં હતો, એ તો જતો રહ્યો. હવે જે દીકરી સાસરે ગઈ હોય અને પછી 2-3 દિવસ પછી આવે ને, એટલે દીકરી શું કે, જુઓ સાંભળ્યું જ, બાપને એમ કે પપ્પા તમે કેમ 2 દિવસમાં થોડાક પાતળા થઈ ગયા? જો પ્રેમ તો જો, હજી તો 2 દિવસ થયા. બાપ અને દીકરીનો પ્રેમ, આ એ જ દક્ષ જે સતીને અતિ પ્રેમ કરતો, પણ દીકરી આંગણે આવીને એને બોલાવતો પણ નહીં. અને ત્યારે સતીને એમ થયું કે બાપ જ્યારે જાકારો આપે, બાપના ઘેર બાપ આવકાર ન આપે, તો હવે તો મૃત્યુ જ વાલું છે. બાપ મને ન બોલાવે તો કોની પાસે હું જાઉં? સતી યજ્ઞ મહોત્સવની અંદર આવ્યા છે. જોયું ત્યાં તો ભગવાન મહાદેવ શંકરનું સ્થાપન નહીં, આસન નહીં, ક્રોધે ભરાણા છે. સભાસદોને કહેવા લાગ્યા છે કે હે સભાસદો સાંભળો, તમે જે શંકરનો વિરોધ કર્યો છે એ ભગવાન મહાદેવનું એક વખત નામ લેવાથી ભગવાન મહાદેવ એને અવિચળ પદ પ્રાપ્ત કરાવી દે છે, ધન કુબેરનો ભંડાર આપી દે છે. ભગવાન મહાદેવનું બીજી વખત નામ લેવાથી ભગવાન મહાદેવ એના ઋણી બની જાય છે. યદ્વ્યક્ષરમ નામ ગિરેરિતમ ઋણામ સકૃત પ્રસંગાદ દઘમા સુહંતિ તત. કહે છે કે 2 જ અક્ષરનું નામ શિવ, શિવનું નામ લેવાથી જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય. ભગવાન મહાદેવનો આપે વિરોધ કર્યો, વેર કર્યું, એમની સાથે યજ્ઞની અંદર એમને ભાગ ન દીધો. કહે છે કે મારો પિતા દક્ષ એ તો દુષ્ટ બુદ્ધિનો છે, એની મતિ શુદ્ધ નથી,
પણ તમને બધાને પણ ખબર ન પડી. આને શિખામણ તો અપાય કે ભગવાન મહાદેવ શંકરનો અપરાધ ન કરાય. અને એ જ વખતે સતી દક્ષની સામુ આંગળી ચીંધીને કહે છે કે પિતા દક્ષ, હવે આ મારો દેહ હું નહીં રાખું. કારણ કહે ભગવાન મહાદેવ કૈલાસ જાઓ ત્યારે મહાદેવ એમ કહે કે આવો દાક્ષાયણી, ત્યારે મને ગમશે નહીં. તમારા નામથી આ દેહ જોડાયેલો છે, હવે હું આ દેહનો નાશ કરીશ. પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરી અને એ ભડ 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 અગ્નિનો અવાજ આવે અને સતીએ પોતાના શરીરને બાળ્યું છે. ભગવાન મહાદેવને જાણ થઈ. નારદજીએ જઈને કીધું. ભગવાન મહાદેવ ક્રોધમાં આવી, આવેશમાં આવી, આવેગમાં આવી, એક જટા પછાડી એમાંથી વીરભદ્રને પ્રગટ કર્યો. ભગવાન મહાદેવ જેવો જ આકાર. કહે છે પ્રભુ હું શું કરું, મને આજ્ઞા આપો. ભગવાન મહાદેવ કહે છે કે હે વીર, જાઓ દક્ષ યજ્ઞનું ભદ્ર કરો. નામ થયું વીરભદ્ર. દક્ષિણ દિશામાંથી ધૂળની ડમરીઓ ઉડી છે. વીરભદ્ર મહારાજ યજ્ઞમાં પધાર્યા, યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા છે. ભૃગુ ઋષિએ ઋભુ નામના ગણોને પ્રગટ કર્યા છે. વીરભદ્રએ બધાનો નાશ કર્યો છે. મૃગમ બબંધમનિમાન વીરભદ્ર પ્રજાપતિ ચંડીશ પૂષણમ દેવમ ભગમ નંદીશ્વરો ગ્રહી. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિને પકડ્યા છે. જ્યાં પશુઓને બલિ અપાતો ત્યાં સોડાવ્યા છે. મણિમાને ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. પૂષા દેવતાના ચંડીસે દાંત કાઢી લીધા. નંદીશ્વરે ભગની આંખો કાઢી લીધી છે. શું કામ? તો કે ભગવાન મહાદેવને જ્યારે દક્ષ પ્રજાપતિ શ્રાપ દેતો હતો ત્યારે આ ભગ આંખ મચકાવતા હતા, ભૃગુ ઋષિ દાઢી ઉપર હાથ ફેરવતા હતા અને પૂષા દેવતાએ દાંત કાઢ્યા. એટલે જેણે જેણે એવા અપરાધ કર્યા ને એ બધાને સજા કરી છે. ભગવાન વીરભદ્રએ હાથમાં ખડગ લીધું, દક્ષ પ્રજાપતિને સોડાયો છે પશુની જેમ. અને યજ્ઞ હવે પૂર્ણાહુતિ તરફ હતો, પૂર્ણ થવાની તૈયારીમાં. યજ્ઞ પૂર્ણ ક્યારે થાય? તો કહે કે બીડું હમાઈને તો. અને બીડું કેવું હોય? તો કે ખાલી શ્રીફળ હોય, એ સજલ ન હોય, નિર્જલ હોય, ગડગડિયું હોય. અને આ દક્ષનું માથું સાવ એવું જ હતું, નિર્જલ સજલ નહોતું, એમાં કાંઈ ભર્યું નહોતું. એટલે વીરભદ્ર મહારાજે હાથમાં ખડગ લઈ અને એક જ પ્રહારના ઝાટકે દક્ષ પ્રજાપતિનું મસ્તક ધડથી અલગ કરી અને કુંડમાં હોમી દીધું. હાહાકાર થયો. બધા વિચારે કે હવે શું થશે, શું થશે? એ જ સમયે ભગવાન મહાદેવ આવે છે. એ બળતું શરીર સતીનું પોતાના ખંભા ઉપર લઈ અને આ વિશ્વનું ભ્રમણ કરે છે. પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગે, તાંડવ નૃત્ય કરે છે. અને એ જ વેળાએ ભગવાન શ્રી હરિ નારાયણ પોતાના સુદર્શન ચક્ર વડે એ સતીના બળતા શરીરના ટુકડા કરે છે. જે સ્થાન ઉપર એ સતીનું અંગ પડ્યું ત્યાં ત્યાં શક્તિ પીઠો સ્થપાણી છે. આજે પણ એમનું પૂજન થાય છે. દેવી ભાગવત કહે છે કે 52 શક્તિપીઠ થયા છે. કોઈ સ્થાન ઉપર માં ભગવતીનું ગુપ્તાંગ પડ્યું છે, કોઈ સ્થાન ઉપર માં ભગવતીની પિંડીઓ પડી છે, કોઈ સ્થાન ઉપર માં ભગવતીના હાથ પડ્યા છે, ક્યાંક ચરણ, ક્યાંક હૃદય, ક્યાંક મસ્તક. તો એ 52 શક્તિપીઠોની સ્થાપના થઈ. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને કહે છે કે ભગવાન મહાદેવ, હે બ્રહ્માજી, અમે મહાદેવનો અપરાધ કર્યો, યજ્ઞનો ભાગ અમને પ્રાપ્ત ન થયો, યજ્ઞ વિધ્વંસ થયો, હવે યજ્ઞ પૂર્ણ કરવા માટે આપ પધાર. બ્રહ્માજી કહે છે કે જેનો અપરાધ કર્યો એની પાસે જાઓ. અપરાધ કર્યો મહાદેવનો અને મારી પાસે આવીને માફી માંગો છો. બધા દેવતાઓ બ્રહ્માજી સાથે લઈ મહાદેવજી પાસે જાય છે. મહાદેવજી પાસે જઈને વિનંતી કરે છે. ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે, કહે છે કે મારા બાળકોનો અપરાધ હું ગણતો નથી. નાગમ પ્રજેશ બાલાનામ વર્ણયે નાનું ચિંતય, એનું ચિંતન, એનું વર્ણન એવું કરતો નથી. પછી તો ભગવાન મહાદેવ એ દક્ષના યજ્ઞની અંદર પધાર્યા છે. દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ કર્યો. દક્ષનું જે ધડ હતું એની સાથે અજા એટલે બકરાનું માથું જોડે છે. દક્ષને ખબર પડી કે મેં મહાદેવનો અપરાધ કર્યો એટલે ભગવાન મહાદેવની માફી માગે છે.
એટલે આજે પણ શિવ ભક્તો પેલા બકરાની જેમ મંદિરમાં જઈને બોલતા હોય. શું કામ? તો કે આ રીતના દક્ષ પ્રજાપતિએ પ્રાર્થના કરી હતી. ત્યાં સાક્ષાત ભગવાન શ્રી હરિ પધાર્યા, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, યજ્ઞ સંપન્ન થયો. એટલે બધાએ ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી. બ્રાહ્મણોએ પણ સુંદર મજાની પ્રાર્થના કરી છે. ત્વમ ક્રતુસ્ત્વમ હવિ ત્વમ હુતાસ સ્વયં ત્વમ હિ મંત્ર સમીતર્ભપાત્રાણિ ચ ત્વમ સદસ્ત્યર્થવીજો દંપતિ દેવતા અગ્નિહોત્રમ સ્વધા સોમ આજ્યમ પશુ. કહે છે કે મહારાજ આપ જ યજ્ઞ છો, આપ જ યજ્ઞની સામગ્રી છો, આપ જ બ્રાહ્મણો. ભગવાનને કહે છે કે બ્રાહ્મણોનું સ્વરૂપ પણ આપ જ છો. આ પાત્ર, આ દર્ભ, આ સમીધ, આ હવી એ બધું આપ છો. ત્વમ પુરાગામ રસા યામહાસુ કરો દંષ્ટ્રયા પદ્મિની વારણેન્દ્રો યથા સ્તૂયમાનો નદલ લીલયા યોગી વ્યુજ્યહર્તત્રયી ગાત્રયજ્ઞ ક્રતુ. આ શ્લોક આ રાગમાં અમારા ગુરુજી બોલતા, હજી બોલે, એમનો રાગ છે. તો ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા છે અને આશીર્વાદ દીધા છે. કહે છે કે સતીએ મરતી વેળાએ ભગવાન રામજી પાસે માંગ્યું કે હે પ્રભુ, હું જન્મો જન્મ ભગવાન મહાદેવને વરું એવા મને આશીર્વાદ આપો. અને એ જ સતી પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ લે છે, તપ કરે છે અને ભગવાન મહાદેવ સાથે એમના લગ્ન થાય છે. તો ભગવાન મહાદેવ અને પાર્વતી એ જન્મો જન્મથી વૈરા છે. એટલા માટે તો દાંપત્યને સુખી બનાવવું હોય ને તો ભગવાન મહાદેવ અને પાર્વતીની પૂજા થાય. એટલે તો દીકરીઓ નાનપણથી વ્રત કરતી હોય છે. હા, જયા પાર્વતી સારા પતિ માટે. તો એ ભગવાન મહાદેવ, શ્રી હરિ અને બ્રહ્મા આ ત્રણેય એક જ છે. એમણે કહ્યું કે અમારામાં ક્યારેય ભેદ રાખતા નહીં. અહમ બ્રહ્મા ચ સર્વસ્ચ જગત કારણમ પરમ આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયં દૃગ વિશેષણ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમાં ક્યારેય ભેદ કરવો નહીં. એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને વંદન કરી હૃદયમાં રાખી અત્યારની કથાને, અત્યારના સત્રને વિરામ આપીએ. એ પહેલા 2 મિનિટ રાસ બિહારી સાથે રાસ દ્વારા જોડાય. હે મારા દ્વારિકાના નાથ, મને તારી સાથે રાખ. 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 હે મને તારી સાથે રાખ, મને તારો રે બનાવ. મને તારી સાથે રાખ, મને તારો રે બનાવ. હે મને તારી સાથે રાખ, મને તારો રે બનાવ. મને તારી સાથે રાખ, મને તારો રે બનાવ. હે મારા દ્વારિકાના નાથ, મને તારી સાથે રાખ. મારા દ્વારિકાના નાથ, મને તારી સાથે રાખ.
દ્વારિકાના નાથ મને તારી સાથે રાખ. હે મારા દ્વારિકાનાથ તારી સાથે રાખ. હે મને તારો રે બનાવ, મને તારી પાસે રાખ. મને તારો બનાવ, મને તારી પાસે રાખ. હે મારા દ્વારિકાના નાથ રાણી રૂક્ષ્મણી સાથે. મારા દ્વારિકાનાથ રાણી રૂક્ષ્મણી સાથે. હે મારા દ્વારિકાના નાથ રાણી રૂક્ષ્મણી સાથે. મારા દ્વારિકાનાથ રાણી રૂક્ષ્મણી સાથે. શબરી જાતની ભીડી એના હેઠા ખાધા કર્મા બાઈનો ખાધો વાલે ખીચડો. આપણ ખોટી નથી વાત, મને તારી સાથે રાખ. આપણ ખોટી નથી વાત, તારી સાથે રાખ. હે મને તારી સાથે રાખ. મને તારો રે બનાવ, મને તારી સાથે રાખ. મને તારો બનાવ. હે મને તારી સાથે રાખ. મને તારો રે બનાવ. મને તારી સાથે રાખ. મને તારો બનાવ. હે મારા દ્વારિકાના નાથ મને તારી સાથે રાખ. હે મારા દ્વારિકાનાથ તારી સાથે રાખ.
પ્રસાદ લઈને જ જવાનું છે. પ્રસાદ લીધા વિના કોઈ જતા નહીં. મુંગરા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. આ ભાગવતજીનો પ્રસાદ છે, કોઈ લીધા વગર ન જાય. કાનો દ્વારિકા દેખા